ભાઈ ગુજરાતમાં એડમિશન પ્રોસેસ સારી રીતે થઈ શકે, સરળ રીતે થઈ શકે તે માટે તેને ઓનલાઈન કરી દેવામાં આવ્યું। GCAS નામનું પોર્ટલ બનાવી દેવામાં આવ્યું, પરંતુ આ જ પોર્ટલમાં હવે દર વર્ષે ધાંધિયા હોવાના મામલાઓ જે છે તે સતત વધી રહ્યા છે અને તેને જ પગલે ABVP દ્વારા વડોદરા ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કહેવામાં આવ્યું છે કે અંતરિયાળ વિસ્તારો જે છે ત્યાંના વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસમાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને આ પોર્ટલ સામે વિરોધ જે છે તે ABVP દ્વારા કરવામાં આવ્યો। સુરતમાં પણ કાળી પટ્ટી બાંધીને આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો। જેટલા પ્રયત્ન થાય એટલે પૂરેપૂરા કરી રહ્યા છે અને જીકાસના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ અને છોકરાઓને ડિફિકલ્ટી ના પડે એવું અમે પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ। અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ સમસ્યા હોવાનું કહે છે। હા, પણ જે પ્રશ્ન અમારી પાસે આવે છે અમે સોલ્વ કરીએ છીએ। MS યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલ થકી જે એડમિશનની પ્રક્રિયા છે તેમાં ખૂબ જ મુશ્કેલી પડે છે। તેને લઈને રાજ્યવ્યાપી રીતે ABVP દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। જીકાસ પોર્ટલને લઈને સમસ્યા ચાલી રહી છે। આજે ઘણા બધા વિદ્યાર્થીઓ જીકાસથી બાકાત રહી ગયા છે, એટલે આપણી પહેલી તો એ માંગ છે કે અત્યારે મોક રાઉન્ડ ચાલુ કરીને જે બધા વિદ્યાર્થીઓની એડમિશન થયા નથી તે વહેલીમાં વહેલી તકે એડમિશન ચાલુ કરવામાં આવે અને જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે તેને આવતા વર્ષે જીકાસ પોર્ટલની અંદર સમાવેશ કરવામાં આવે અને પ્રાઇવેટ યુનિવર્સિટીને ગવર્મેન્ટ કોલેજને એક યોગ્ય માર્ગદર્શન આપીને એક નીતિ નિયમ આધારે એડમિશન કરવામાં જે રાજ્યની વિશ્વવિદ્યાલયો છે, જે 14 યુનિવર્સિટીઝ છે સરકારી, એમાં દર વર્ષની સાપેક્ષે સ્ટુડન્ટ્સના ઇન્ટેક થતા નથી અને જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે કોઈ પણ ધારાધોરણ વગર, નીતિ નિયમો વગર સ્ટુડન્ટ્સના ઇન્ટેક કરી રહી છે, ત્યારે જે છેવાડાના અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ પ્રક્રિયામાં આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ પોર્ટલની અંદર થતા વિદ્યાર્થીઓના પ્રશ્નો લઈને દરેક યુનિવર્સિટીની અંદર ગવર્મેન્ટ યુનિવર્સિટીના કેમ્પસ ભરાય એ હેતુથી આંદોલનની રચના કરવાની અંદર આવે છે અને એ જ રીતે વડોદરામાં પણ આવી ભવ્ય આંદોલનની रचना करवामा। कैमरा पर्सन निकेश वड़न साथे कुणाल शर्मा, संदेश न्यूज़। ये जो जीकास को लेके आज गुजरात गवर्नमेंट अलग अलग विद्यार्थियों को, मानो किसी भी पूरे गुजरात में स्टेट यूनिवर्सिटी में एडमिशन लेना है तो आप जीकास के थ्रू ले सकते हो, लेकिन जीकास में इतना खामियां है जिससे विद्यार्थियों इतने परेशान हो चुके हैं कि उनको एडमिशन लेने में कुछ भी समझ में नहीं आ रहा है कि कहाँ पे एडमिशन ले, कैसे जाए। फॉर्म तो भर दिए जाते हैं, फिर मेरिट लिस्ट में इतनी गड़बड़ी हो रही है जिसके कारण प्राइवेट यूनिवर्सिटियों का बहुत ज़्यादा विद्यार्थियों का पलायन प्राइवेट यूनिवर्सिटी की तरफ बहुत ज़्यादा हो गया। हमारा ये डिमांड है कि ये जीकास जो गुजरात गवर्नमेंट है वो प्राइवेट यूनिवर्सिटियों को भी जीकास के अंदर